હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં બધાનું. તો મળી આપણી બચ્ચા પાર્ટીને. આ જો વ્યમભાઈ શું કરે છે? વ્યમભાઈ રમેશ ને આપણે બીજા બે ભાઈને મળીએ, ઉર્વી દીદીને ને અમારા અર્ષિભાઈ. શું કરો છો? દીવાબત્તી, ભગવાનની પૂજા કરે. દીવાબત્તી દીદી દીવાબત્તી કરે ને ચૂપ રહેવાનું. બે ભાઈ બહેન દીવાબત્તી કરે છે. બોલો રામા પીરની. ને બીજું હર્ષિલભાઈ શું કરો અંદર? ચણ નાખવાનું છે કબૂતર ને. કબૂતર ઘણા આવીએ કા. ને જે પણ રામાપીર બાપાના દર્શન ન કર્યા હોય એ કરી લે. બોલો રામાપીર બાપાની. ને આપણા વ્યોમભાઈ બારે છે. જોઈ શકો છો અમારો એરિયો. અમે પહેલાં ત્યાં રહેતા. એ મોટા પપ્પાનું ઘર છે. અમારી શેરી છે. બચ્ચા પાર્ટી શું કરે? બચ્ચા પાર્ટી હાલો આરામ થયો સંભાળીને. એ ભાઈ બહેન વ્યોમ વ્યોમ પડી જાય દીકરા. વ્યોમભાઈને પણ આપો. વ્યોમ તો નીચેના ઝૂંપડા પર નાખી દે. જો અવાજ આવે છે. આ કબૂતર ઉપર આવ્યા છે એનો અવાજ છે. કબૂતરમાં આવ્યા. પૂજા પણ આવી ગઈ. પૂજા આઈ કરते આપણે યુટ્યુબ ફેમિલીને. હા જોઈ શકો છો. આરામ દે આરામ. તો ફ્રેન્ડ્સ, કબૂતરને ચણ નાખી દીધા. છોકરાઓએ દીવાબત્તી કરી. બપોર ના કરી. જોકે એકચ્યુઅલી કે ને કે સમયના અભાવથી પૂજાને પહોંચાય ન પહોંચાય એના કારણથી છોકરાઓ કરી નાખે. ને બીજો આપણો કુંભારવાળો જોઈ શકો છો. તો વિડીયોમાં બન્યા રહેજો. પછી મળીએ આપણે આગળ. આપણી યુટ્યુબ ઓડિયન્સ નથી આજે હાઈ નથી કર્યું. હા તો એમ થોડી હાઈ થાય, આમ બોલીને હાઈ કરે. હા હેપી બ્લેક ડે ને કહેવાય. હેપી સેડ બ્લેક ડે કહેવાય. હા સેડ ડે કહેવાય, હેપી ડે કહેવાય. તો ફ્રેન્ડ્સ, આજે એકચ્યુઅલી વેલેન્ટાઇન ડે છે. તો એ લવરિયાનો દિવસ છે. પણ કહે ને કે લવરિયા કરતાં ખાસ એમ છે કે બ્લેક ડે આજે મનાવવો જોઈએ આપણે બધાએ. બ્લેક ડે એને કહેવામાં આવે કે તમને બધાને ખબર જ હશે કે આજથી કંઈક 4-5 વર્ષ પહેલાં આપણા પુલવામા અટેકમાં આપણા સૈનિકો શહીદ થઈ ગયા હતા. તેમને ભગવાન કહે ને કે એમની આત્માને શાંતિ આપે ને કહે ને કે શ્રદ્ધાંજલિ આપે આપણે એને, કે એને સારો જીવ પ્રાપ્ત થાય. કેમ કે 40 સૈનિક આપણા દેશ માટે શહીદ થઈ ગયા હતા. તો ભગવાન એમને સારી જગ્યાએ જીવ આપે. બસ એટલું જ કહીએ આપણે. બીજું તો શું કહી શકીએ. ને આપણા દેશ પ્રેમ, થોડો દેશ પ્રેમ પણ કરો તો વધારે સારું. પૂજા બેઠી છે, પૂજાને મળીએ. પૂજા હવા ખા ભાઈ વિચકા. ટેરેસમાં પૂજાને સારું લાગે. નોરીબેન સ્કૂલ જઈ આવી ગયા? કેમ? ટીચર આવી નહોતા. એક તો પાછી છે ને અમે લોકોને એ લોકો શોર કરે ને
બેઠા હતા ક્લાસમાં બધા એમને બોરિંગ બેઠા હા ટીચર નતા ટીચર હતા એ તો મોબાઈલ જોઈને એ લોકો પાસે તો મોબાઈલ ટીચર પણ મોબાઈલ જોઈ હા અમારી ક્લાસમાં જોઈ શકો છો છોકરાઓની પ્રોબ્લેમ આમ છે ટીચર પણ ભણાવવા કરતાં મોબાઈલ વધારે છે કે ને કે જિમ્મેદારીઓથી કોઈએ પણ ભાગવું ના જોઈએ હરેક માણસ ખુદની જિમ્મેદારીઓથી ભાગે તો એની તકલીફ કેટલાઓને થાય એ ખબર ન હોય પણ કે ને કે ડાયરેક્ટ ને તો ઇનડાયરેક્ટલી પણ ઘણા જણને તકલીફ તો થતી જ હોય જો છોકરાઓને થાય હવે આ છોકરાઓ કોને કહે ક્યાં પૂજા હે તો તું કેમ બપોર ના આવી હવા હારી આવે છે ક્યાં પૂછે ને કાગડાઓને ચણ નાખી દીધું જે વહ્યા ગયા છે હા દેખાણા નહીં છુપાઈ ગયા હતા જો રહ્યા બે જેમનો અવાજ પણ આવે છે ભાઈ નીચે ઉતરી જાઓ ભાઈ પૂજા ધ્યાન રાખો છોકરાઓનું પડી જાય તો ભાઈ ના ના પણ જાડી છે બરાબર છે પણ ધ્યાન રાખવાનું હા બકરો છે તો કે જાડી છે એ ઉર્વી દીદી નીચે નીચે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બહીના રહેજો પછી મળીએ આપણે આગળ આપણે સુરેશભાઈ આવી ગયા કેળાવાળા ભાઈ જોઈ શકો છો ને પૂજા લેવા ગઈ ને હું લેવા ગઈ ભૂંગળા લેવા ગઈ તળવાના કામ આયા ચાલુ છે હે પૂજા હું લેવા આવી જી લે હોય લઈ જાય આપણે ઓલો અવાજ આપણી દુકાનનો ચાલુ છે આ જો આ ત્રણેય બકરાઓ ક્યાં બેઠા છે ત્રણેય બારીમાં આવીને બેઠા ને પૂજા ત્યાં આવી લઈ આવી હું લઈ દઉં ભૂંગળા તળવાના જેને આવું બધું બહુ ખાવું છે કા સારું સારું કેળા લઈ લ્યો સુરેશભાઈ 1 ડઝન કેળા દે દો આપણા સુરેશભાઈને તો તમે બધા ઓળખતા જાય વિડીયોમાં જે રેગ્યુલર જોતા હોય એને ખબર જ છે ફેમિલી તો સાંજના વાગ્યા 5:30 ને હર્ષિલભાઈ આપણે ટ્યુશન ગયા જ ને નાના બાબુને મળો નાના બાબુ ત્યાં છે તો ફેમિલી પૂજાને મળીએ પૂજા શું કરો છો પૂજા પૂજાનું કામ ચાલુ છે ને આજે બ્લેક ડે છે તો બ્લેક ડે વિશે કંઈક કહેવા માંગો છો એટલે ઓલા 40 જણા ઓફ થઈ ગયા છે ને એટલે અમે નથી બનાવ્યું હેપી ડે નથી બનાવ્યું હા હા હેપી ડે નથી બનાવ્યું પૂજાને બોલતા એટલું ફાવે નહીં કારણ કે એટલું ભણેલી કે એટલી મતલબ સમજવામાં એને થોડી ટાઈમ લાગે કહેવાનો મિનિંગ એમ છે કે આજે હેપી ડે નથી બ્લેક ડે છે કેમ કે હેપી ડે કે ને કે હેપી ડે તો રોજ તમે મનાવી શકો પણ બ્લેક ડે વર્ષમાં એક ડે કેમ કે આપણા શહીદોના કારણથી આપણે જીવીએ છીએ કેમ કે એ લોકો આપણી સુરક્ષા ત્યાં કરે ત્યારે આપણે અહીંયા સુરક્ષિત રહી શકીએ તો આજનો દિવસ એમને અર્પણ કરીએ ને આજનો વ્લોગ એ શહીદો માટે છે કે એમને શાંતિ મળે ને આજના વ્લોગને અહીંયા સમાપ્ત કરશું મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી મસ્ત રહેજો સ્વસ્થ રહેજો જબરદસ્ત રહેજો મળશું એક નવા સાથે અને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ પણ કરી લેજો બધા હા સબસ્ક્રાઈબ કરજો ને જય માતાજી રામ રામ